વેલકમ વિદ્યાર્થી મિત્રો. જ્યોમેટ્રિકલ ઓપ્ટિક્સ ફોર JEE નીટ સેશન 2 કે જેમાં આપણે રિફ્લેક્શનનો પાર્ટ 2 એનો આપણે અભ્યાસ આગળ વધારીએ છીએ. ટોટલ રિફ્લેક્શનને આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કર્યું છે. ચાલો બીજા પાર્ટમાં આપણે સમતલ અરીસા માટે વસ્તુવેગ અને પ્રતિબિંબ વેગ વચ્ચેનો સંબંધ સમજીશું કે ભાઈ જ્યારે કોઈ સમતલ અરીસો સ્થિર હોય તો અત્યાર સુધીની આપણી સમજણ આટલી છે કે ધારો કે x અંતરે વસ્તુ મૂકવામાં આવે તો એનું પ્રતિબિંબ વસ્તુ અને પ્રતિબિંબને જોડતી રેખા અરીસાને લંબ રૂપે રહે તે રીતે રચાય છે અને વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સમાન રહે છે. આવું આપણે ભણતા હતા. હવે જો વસ્તુ ગતિમાં હોય અથવા અરીસો ગતિમાં હોય અથવા બંને ગતિમાં હોય તો પ્રતિબિંબ પણ કંઈક ગતિ કરતું અનુભવાશે. સામાન્ય રીતે આપણે ગતિની ચર્ચા જમીન પરના કોઈ સ્થિર ઓબ્ઝર્વરની સાપેક્ષે કરીએ છીએ. આ ઓબ્ઝર્વર કહે છે કે અરીસો ગતિ કરે છે, વસ્તુ ગતિ કરે છે. તો આપણી ગતિની ચર્ચા એ ગ્રાઉન્ડ સાથે સંકળાયેલી નિર્દેશ ફ્રેમના સંદર્ભમાં કરીશું. મતલબ કે બધા વેગો આપણે જમીનની સાપેક્ષે માપીશું. તો ધારો કે વસ્તુ એ એનો પ્રતિબિંબ એ ડેશ, અરીસાથી વસ્તુનું અંતર એનો XM. તો અહીંયા આપણે કોર્ડિનેટ સિસ્ટમ લીધી છે, તમે બરાબર જુઓ. આ x અક્ષ, આ y અક્ષ, આ ઉગમ બિંદુ. ઉગમ બિંદુથી આ વસ્તુ XOM અંતરે XM ધરાવે છે અને પ્રતિબિંબ XIM, I for image with respect to mirror. કારણ કે આપણે ઉગમ બિંદુ તરીકે મિરર પરનું બિંદુ લીધું છે. તો વસ્તુ અંતર XO વિથ રિસ્પેક્ટ ટુ મિરર, XOM, આ XIM. બીજું, O થી બંનેના વાયયામ YOM અને YIM છે. હવે સ્પષ્ટ છે કે બંનેના વાયયામ ધન હશે, સરખા હશે. પણ XOM અને XIMનો સંબંધ ધારો કે આ 5 હશે તો વસ્તુ અંતર શું થશે? -5, સંજ્ઞા પદ્ધતિ. અને આપણે તરત કહી શકીએ કે અરીસાના ગુણધર્મ પરથી XIM ઇઝ ઇક્વલ ટુ -XOM. ધ્યાન આપજો. બીજું YOM અને જો ZIM હોય તો ZIM ઇઝ ઇક્વલ ટુ ZOM થાય. મતલબ કે મિરરની સાપેક્ષે પ્રતિબિંબનો XM ઇઝ ઇક્વલ ટુ મિરરની સાપેક્ષે માઇનસ મિરરની સાપેક્ષે વસ્તુનો XM. મિરરની સાપેક્ષે પ્રતિબિંબનો YM ઇઝ ઇક્વલ ટુ મિરરની સાપેક્ષે વસ્તુનો YM. તો જ્યાં XIM શું છે? અરીસાની સાપેક્ષે પ્રતિબિંબનો XM અને XOM અરીસાની સાપેક્ષે વસ્તુનો XM. હવે જો આ સમીકરણનું વિકલન કરીએ તો dr/dt એટલે વેલોસિટી, તો dx/dt તો Vmix Vimx માઇનસ Vomx. મતલબ કે XM માટે વેગ V ઓફ Imx માઇનસ V ઓફ OMX. તો વસ્તુ તેમજ પ્રતિબિંબના મિરરની સાપેક્ષે વેગ શું બોલાય? વસ્તુ અને પ્રતિબિંબના અરીસાની સાપેક્ષે વેગના x ઘટકો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. ચાલો, YM માટે તો વેગો સમાન મૂલ્યના સમાન દિશામાં
અને ઝેડ ઘટકો માટે પણ વેગના ઝેડ ઘટકો સમાન મૂલ્યના અને સમાન દિશામાં છે. ફક્ત યાદ રાખજો કઈ સ્થિતિ બદલાય. અરીસાને લંબ રૂપે રહેલા જે અંતરો છે એ જ બદલાશે, પણ અરીસાને સમાંતર રહેલા અંતરો એ ગતિ દરમિયાન એને લીધે વેગમાં કોઈ ફરક પડશે નહીં. ખ્યાલ આવે તમને? ચાલો તો ધ્યાન આપો. સમતલ અરીસાને લંબ એવી આપણે એક્સ અક્ષ માટે જોઈએ. તો આપણે હમણાં જ જોયું કે VIMX બરાબર માઇનસ VOMX. ચાલો હવે VIM કોની સાપેક્ષે? ધારો કે તમને પ્રતિબિંબનો વેગ, મિરરનો વેગ આપ્યો છે, કોની સાપેક્ષે? ધારો કે ગ્રાઉન્ડની સાપેક્ષે. તો VIM ને આપણે આમ લખી શકીએ VIG માઇનસ VMG, કે ભાઈ મિરરની સાપેક્ષે ઇમેજનો વેગ ઇઝ ઇક્વલ ટુ ગ્રાઉન્ડની સાપેક્ષે ઇમેજનો વેગ માઇનસ ગ્રાઉન્ડની સાપેક્ષે મિરરનો વેગ. યાદ કરો VIM એટલે VI માઇનસ VM આપણે આવું લખતા હતા. કોની સાપેક્ષે? ગ્રાઉન્ડની સાપેક્ષે. સેમ VOM તો VO માઇનસ VM ફક્ત લખવા માટે લખ્યું છે કે ભાઈ ગ્રાઉન્ડની સાપેક્ષે, કે જેથી સમજણ આપણી દ્રઢ બને કે આ ત્રણના વેગ આપણે ગ્રાઉન્ડની સાપેક્ષે ગણીએ છીએ. તો હવે VIMXમાં VIM VIG માઇનસ VMG, યાદ રાખજો બધા એક્સ ઘટકો જ છે, માઇનસ VOG માઇનસ VMG. સાદુરૂપ આપતા VMG ઇઝ ઇક્વલ ટુ VIG પ્લસ VOG બાય 2. અથવા આપણે સમજી લઈએ કે ભાઈ ગ્રાઉન્ડની સાપેક્ષે જ બધું છે, તો ડાયરેક્ટ જીજીને કાઢીએ તો VM બરાબર VI પ્લસ VO બાય 2. હવે સમજી લીધું છે કે ભાઈ VM એટલે જ VMG છે, કે ભાઈ ગ્રાઉન્ડની સાપેક્ષે આપણે બધા વેગો લીધા છે. તો આમ એક અદ્ભુત પરિણામ મળે છે કે ભાઈ ગ્રાઉન્ડની સાપેક્ષે અરીસો વસ્તુ જ્યારે ગતિમાં હોય તો ગ્રાઉન્ડની સાપેક્ષે અરીસાના વેગનો એક્સ ઘટક મતલબ અરીસાને લંબ રૂપે થતી ગતિઓમાં જ વેગના ઘટકો બદલાશે. વસ્તુનો વેગ અને પ્રતિબિંબના વેગ અલગ અલગ હશે. ક્યાં? અરીસાને લંબ રૂપે થતી ગતિ માટે. હા, અરીસાને સમાંતરે જે ગતિ થાય તે વેગના ઘટકો વસ્તુ અને પ્રતિબિંબ માટે સમાન હશે. વસ્તુ અને પ્રતિબિંબ માટે વેગના વાય ઘટકો ઝેડ ઘટકો કેવા હતા? સમાન હતા. હા, એક્સ ઘટકો એ અલગ અલગ હોય. તો અહીં મેં લખ્યું જ છે કે વાય અને ઝેડ અક્ષને અનુલક્ષીને VIG બરાબર VOG થશે. મતલબ ગ્રાઉન્ડ ફ્રેમના સંદર્ભમાં પ્રતિબિંબના વેગનો વાય ઘટક અને વસ્તુના વેગનો વાય ઘટક સમાન જ હશે. વધારે બોલવા કરતાં ઘણી વખત એક્ઝામ્પલ તમને સારી સમજણ આપી શકે તેમ છે કે એક વસ્તુ 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી જમણી તરફ તથા અરીસો 1 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ડાબી તરફ ગતિ કરી રહ્યો છે. તો પ્રતિબિંબની ઝડપ શોધો. ચાલો, તો આપણો અરીસો છે, આપણે આ દિશાને ધનક્ષ દિશા લઈ લઈએ, જમણી તરફની દિશાને. તો વસ્તુનો ગ્રાઉન્ડની સાપેક્ષે વેગ તમને જ્યારે પણ આવું લખેલું હોય તો કોની સાપેક્ષે? ગ્રાઉન્ડની સાપેક્ષે. એટલે VO આપણે ડાયરેક્ટ લખીએ તો VO પ્લસ 5. અરીસા માટે -1. ચાલો VI શોધવાનો છે. તો હવે VM ઇઝ ઇક્વલ ટુ VI પ્લસ VO બાય 2. VM -1 VI પ્લસ VO બાય 2 કિંમત મૂકી દો તો તમને પરિણામ મળશે VI ઇઝ ઇક્વલ ટુ -7 મીટર પર સેકન્ડ. ચલો, માઇનસની નિશાની સૂચવે છે કે પ્રતિબિંબ 7 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ડાબી તરફ ખસે છે. પ્રતિબિંબ ક્યાં ખસે છે?
7 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી એ ડાબી તરફ ખસે છે. ચલો, આ પરિસ્થિતિમાં જાતે વિચારો, પ્રતિબિંબ તમને ક્યાં જોવા મળશે? ચાલો, તો જાતે વિચારો કે આ પ્રતિબિંબનું સ્થાન ક્યાં હશે, પ્રતિબિંબનો વેગ શું હશે. ચાલો, તો આપણે આગળ વધીએ. આશા રાખું તમે સોલ્વ કરવાની ટ્રાય કરી હશે. તો પહેલાં પહેલું એ જુઓ, તમને જે પરિસ્થિતિ આપેલી છે તેમાં વસ્તુ 10 મીટર પર સેકન્ડથી કંઈક આ દિશામાં ગતિ કરે છે, અરીસો 5 મીટર પર સેકન્ડની ઝડપથી આમ ગતિ કરે છે. યામાક્ષ પદ્ધતિ આકૃતિમાં બતાવી છે. તો તમે સૌથી પહેલાં વેગોના ઘટક લઈ લો. આ બધા વેગો ગ્રાઉન્ડની સાપેક્ષે છે. વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ એનું મૂલ્ય આપ્યું છે 10 મીટર પર સેકન્ડ. તરત તમે આના ઘટકો પાડશો, તમે કહેશો કે હા સર, આ તો પહેલા ચરણમાં છે, તો એના એક્સ અને વાય ઘટકો ધન હશે. તો વેક્ટર વીઓ 10 cos 60 i cap 10 sin 60 j cap 10/2 i cap plus 10√3/2 j cap. તો વેક્ટર વી ઓફ 5 i cap પ્લસ 5√3 j cap મીટર પર સેકન્ડ. અરીસા માટે તમે જુઓ તો આ બીજા ચરણમાં તમને દેખાશે. એક્સ ઘટક ઋણ, વાય ઘટક ધન. તો વેક્ટર વીઓ પછી વેક્ટર વીએમ -5 cos 30 i cap પ્લસ 5 sin 30 j cap. સાદુરૂપ આપતા વેક્ટર વીએમ -5√3/2 i cap પ્લસ 5/2 જે કેપ મીટર પર સેકન્ડ. સાઇન 30 એટલે હાફ. એક્સ દિશામાંના જ વેગના સંબંધ. એક્સ દિશા એટલે અરીસાને સપાટીને લંબ એવી દિશા. તો એના માટેનો જ સંબંધ શું હતો? VMX ઇઝ ઇક્વલ ટુ VIX પ્લસ VOX/2. યાદ રાખજો, એક્સ ઘટકો છે. તો VMX -5√3/2, VOX 5 છે. તો સાદુરૂપ આપતા VIX ઇઝ ઇક્વલ ટુ -5 -5√3. તો VIX ઇઝ ઇક્વલ ટુ -5 ઇન ધ બ્રેકેટ 1 + √3 મીટર પર સેકન્ડ. તથા વાય દિશામાં વેગનો સંબંધ આપણે લઈએ. તો વાય દિશામાં વસ્તુનો જે વેગ હશે ને તે જ પ્રતિબિંબનો વેગ. કેવી રીતે તમને સમજાવો? કે તમે કોઈ અરીસાની સામે ઊભા છો, તમે ઉપર જાઓ કે અરીસો ઉપર નીચે થાય, તમારા પ્રતિબિંબના વાય વેગમાં કંઈ ફરક નથી પડવાનો, સેમ જ રહેશે. તમે ઉપર ગયા તો તમારી સાથે તમારું પ્રતિબિંબ પણ અરીસામાં ઉપર આવતું દેખાશે. પણ તમે દૂર ગયા ને તો તમે શું જોઈ શકશો? તમારું પ્રતિબિંબ પણ તમારાથી દૂર જતું દેખાશે. તો ફરક ક્યાં પડે છે? અરીસાને લંબ એવી દિશામાંના વેગમાં ફરક પડે છે, પણ સમાંતર વેગમાં કોઈ ફરક પડતો નથી. તો આ જ વસ્તુને અહીંયા વિચારીએ તો વસ્તુનો ગ્રાઉન્ડની સાપેક્ષે વેગ શું હતો? 5√3 જે કેપ એ વેગનો વાય ઘટક હતો. તો વસ્તુનો પણ વેગનો વાય ઘટક, પ્રતિબિંબના પણ વેગનો વાય ઘટક 5√3 મીટર પર સેકન્ડ જ હશે. આમ પ્રતિબિંબનો અંતિમ વેગ શું મળશે? વેક્ટર VI બરાબર વેક્ટર VIX પ્લસ વેક્ટર VIY. VIX -5 1 + √3 i cap પ્લસ 5√3 j cap મીટર પર સેકન્ડ. નીટ કે JEE માટે એક ઉત્તમ પ્રકારનો આ દાખલો છે. ચલો, બે સમતલ અરીસાઓ દ્વારા રચાતા પ્રતિબિંબો. તો જ્યારે આપાત કિરણો એક અરીસા પરથી પરાવર્તન પામીને બીજા અરીસા પર આપાત થાય ત્યારે પ્રથમ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ બીજા અરીસા માટે આભાસી વસ્તુ તરીકે વર્તે છે. અને આ જ ક્રિયા બીજા ક્રમશઃ પરાવર્તનો માટે પુનરાવર્તન પામતી જાય છે. થોડું અઘરું છે, પણ એમ સહેલું જ લાગશે તમને, બહુ ટેન્શન નહીં લેતા. શું કીધું? જ્યારે આપાત કિરણો
એક અરીસા પરથી પરાવર્તન પામીને બીજા અરીસા પર આપાત થાય છે ત્યારે પ્રથમ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ બીજા અરીસા માટે આભાસી વસ્તુ તરીકે વર્તે છે અને આ જ ક્રિયા બીજા ક્રમશઃ પરાવર્તનો માટે પુનરાવર્તન પામતી જાય છે. એક એક્ઝામ્પલ જોવાનું છે કે બે સમતલ અરીસાઓ M1 અને M2ને પરસ્પર લંબ ગોઠવેલ છે. અત્યારે આકૃતિ નહીં જોતા ચક્કર આવશે. આપણે આ આકૃતિ બાજુમાં બનાવીએ. બરાબર. તેમના છેદન બિંદુને ઉગમ બિંદુ તરીકે લઈ XY બિંદુએ રહેલા વસ્તુના પ્રતિબિંબોના સ્થાન અને સંખ્યા મેળવો. ચાલો તો આપણે આને નવેસરથી દોરીએ. ધ્યાન આપજો. તમને બે અરીસાઓ આપેલા છે. આ જે બે અરીસાઓ છે M1 અને M2 અરીસો પરસ્પર લંબ રાખેલા છે. ચાલો આ આપણો X અક્ષ, આ Y અક્ષ. ધારો કે વસ્તુ તમને O બિંદુ પાસે આપેલી છે. O બિંદુ પાસે તમને ઓબ્જેક્ટ વસ્તુ આપેલી છે જેના આમ XY છે. તો બે પરસ્પર લંબ એવા અરીસાઓ એનાથી મળી શકતા મહત્તમ પ્રતિબિંબો કેટલા? તો પહેલાં મારી જેમ સિમ્પલ વિચારો. એક અરીસાને ભૂલી જાઓ. આ M1 M2. ચાલો ખાલી એકલો M1 અરીસો હોત તો આનું પ્રતિબિંબ ક્યાં મળતે? એકલો M1 અરીસો હોત તો એ M1 અરીસાનું પ્રતિબિંબ આપણને ક્યાં મળતે? બરાબર અરીસાને લંબરૂપે તમે આમ લઈ લો. જેટલા અંતરે વસ્તુ એટલા અંતરે શું મળતે? પ્રતિબિંબ. ક્લિયર? હવે ધારો કે એકલો M2 અરીસો હતે તો એનું પ્રતિબિંબ ક્યાં મળતે? બરાબર છે. ચલો થોડી આકૃતિ નાની બને તે હેતુથી આપણે આમ લઈએ છીએ. બરાબર જોતા રહેજો. ચાલો તો આ આપણી વસ્તુ ઓબ્જેક્ટ OXY બિંદુ પાસે છે. તો પહેલા અરીસાથી મળતું પ્રતિબિંબ I1 ઇમેજ 1 સ્વાભાવિક છે. Y આમ અહીંયા ઉલટાઈ જશે કારણ કે અરીસાને લંબ એવી અક્ષ છે Y. M1 ને લંબ એવી અક્ષ કોણ છે? Y. તો આના અહીંયા આવશે X માઇનસ Y. તો પહેલું પ્રતિબિંબ અહીંયા મળ્યું. સેમ બીજું પ્રતિબિંબ જે M2 અરીસાથી મળે છે. ચાલો એના માટે લંબ અક્ષ એવી કોણ છે? X અક્ષ. તો X અંતરો બદલાશે, Y આમ એમ જ રહેશે માઇનસ XY. એકચ્યુઅલી આ પ્રતિબિંબ કેવી રીતે મળે છે તો એને આપણે સમજવા માટે રે ડાયાગ્રામ દોરવાનો કે ભાઈ કોઈ પણ બે કિરણ લઈ લો. ચાલો તમારી મરજી. તમે કોઈ પણ બે કિરણો લીધા. ચલો આવા તમે બે કિરણો લીધા. ક્લિયર? આ વસ્તુમાંથી આવતા કિરણો અરીસાઓ પર આપાત થવાના. પહેલાં આપણે M1 અરીસાની વાત કરીએ. તો પરાવર્તન પામીને આ કિરણો આ દિશામાં જવાના, આમ જવાના. જેને પાછળ તરફ લંબાવો, જેને તમે પાછળ તરફ લંબાવશો તો આ કિરણો I1 બિંદુમાંથી વિકેન્દ્રિત થતા હોવાનો આભાસ થશે. તો આમ ઓનું પ્રતિબિંબ I1 અહીંયા રચાશે. આ જ રીતે બીજા બે કિરણો માટે તમે શું વિચારશો? સેમ ઘટના. ચાલો તો આ સ્થિતિમાં તમે કહી શકશો કે
ઓનું પ્રતિબિંબ M2 અરીસા વડે I2 બિંદુ પાસે મળે છે. તો ટોટલ આપણી પાસે ABCD 4 કિરણો. હવે આ પણ અપકેન્દ્રિત થઈ ગયા, આ પણ અપકેન્દ્રિત થઈ ગયા, મતલબ અરીસાઓથી દૂર ગયા. આ બાજુ કશે ભેગા થવાનો કોઈ ચાન્સ જ નથી. એટલે આ 4 કિરણોથી હવે કોઈ નવા પ્રતિબિંબોની શક્યતા નથી. પાછા કોઈ એમ વિચારશે, સર આનું આ ને આ ભેગા થાય. એટલે ભાઈ બરાબર, આવું થોડું વિચારવાનું. એક જ અરીસાના કિરણોની વાત કરવાની. સો આ બે કિરણો, હવે આ બે કિરણો તમને દેખાય છે, આ બાજુ કંઈ પરાવર્તન પામશે ખરા? ના. આ બે આ બાજુ કંઈ પરાવર્તન પામશે ખરા? ના. હવે એક શક્યતા બીજી વિચારી કે ઓમાંથી નીકળતું અને M2 પર પહેલાં આપાત થતું કિરણ લો. મતલબ હું આવું કહેવા માગું છું. આપણે કલર ચેન્જ કરી. ધારો કે એક કિરણ મેં આમ લીધું છે, બીજું કિરણ આમ લીધું છે. ચાલો, આ બે કિરણો પણ અલ્લાભાઈ વસ્તુમાંથી ગમે એટલા કિરણો આવે તો M2 વડે રચાતું પ્રતિબિંબ તો I2 જ મળશે. પણ હવે આ કિરણો છે ને, થોડું શાંતિથી વિચારો, કોના પર આપાત થતા દેખાશે? ઓ બાપરે, પરાવર્તન પામીને આ કિરણો M1 પર આપાત થતા દેખાશે. હવે I2 એ M1 માટે આભાસી વસ્તુ બનશે. M1 ને શું લાગશે? આ કિરણો ક્યાંથી આવી રહ્યા છે? તો M1 અરીસાને લાગશે કે ભાઈ આ કિરણો M2 પરથી પરાવર્તન પામીને આવેલા કિરણો હકીકતમાં ક્યાંથી આવી રહ્યા છે? એને કેવું લાગશે? I2 માંથી આવતા, માફ કરજો, હકીકતમાં નહીં, જાણે કે I2 માંથી આવતા દેખાશે. સ્વાભાવિક છે કે હવે I2 નું પ્રતિબિંબ તમે છેલ્લા સેશનમાં સમજાવેલું કે I2 ક્યાં છે? તો કે અરીસાથી કેટલા લંબાંતરે છે? બરાબર જોજો, y જેટલા લંબાંતરે. તો એનું પ્રતિબિંબ આટલા જ લંબાંતરે તમને જોવા મળશે. બરાબર, ધ્યાન આપજો. એકની સાપેક્ષે બેનું પ્રતિબિંબ. બરાબર, શું જ મળશે? તો કે -x -y. મતલબ કેમ આવું જ કેમ મળ્યું? હજુ પણ તમને ખબર ન પડતી હોય તો આ બાજુ જ ધ્યાન આપજો. હવે આ બે કિરણો અહીંથી પરાવર્તન પામવાના. પરાવર્તન પામીને અવલોકનકારને શું દેખાશે? કે આ બે કિરણો ક્યાંથી આવી રહ્યા છે? તો આ બે કિરણો જાણે કે I12 બિંદુમાંથી, I21 બિંદુમાંથી આવી રહ્યા છે. તો કોઈ વિદ્યાર્થી એમ પણ વિચારી શકે, સર M2 પરથી પરાવર્તન પામી M1 પર ગયા, તો એનાથી ઊંધું આપણે એમ વિચારીએ કે M1 પરથી પરાવર્તન પામે અને M2 પર આપાત થાય અને ત્યારબાદ M2 પરથી પરાવર્તન પામે, તો પણ ભાઈ પરિસ્થિતિ આ જ રહેશે. ચાલો, તો બે કિરણને આ તરફ મોકલ ભાઈ કે બેન. બરાબર, ચાલો, તો આ બે પણ પરાવર્તન પામીને ધ્યાન આપજો, અરીસા પર આમ જશે. નિયમોને અનુલક્ષીને જ્યારે તમે પરાવર્તન, આપાત કોણ ઇઝ ઇક્વલ ટુ પરાવર્તન કોણ ચેક કરી લો, કમ્પ્લીટ આવશે તમને. જો વ્યવસ્થિત આકૃતિ દોરશો ને તો જો આ સપાટી પર આ આપાત કોણ, આ આપાત કોણ, તો એટલો જ પરાવર્તન કોણ થશે. કમ્પ્લીટ ગોઠવાશે. તો હવે આ બે જે કિરણો છે,
અવલોકનકારને ક્યાંથી આવતા દેખાશે? I21માંથી. તો આમ I12 કરો કે I21 કરો, એકની સાપેક્ષે બીજાનું પ્રતિબિંબ મેળવો કે બીજાની સાપેક્ષે પહેલાંનું, સેમ જ થશે. કેટલી ગંદી આકૃતિ થઈ ગઈ, પણ તમને દોરતા શીખવ્યું છે તો બરાબર જોજો. તો અહીંયા કેટલા પ્રતિબિંબો મળે છે? 3 પ્રતિબિંબો તમને મળી રહ્યા છે. ચાલો, હવે બે સમતલ અરીસાઓથી મળતા બધા જ પ્રતિબિંબોના સ્થાન. વિદ્યાર્થી મિત્રો, બે સમતલ અરીસાઓથી મળતા બધા જ પ્રતિબિંબોના સ્થાન. પણ એ પહેલાં મારે તમને એક વસ્તુ કહેવી છે કે આ આપણું અરીસાઓનું છેદન બિંદુ, સંપર્ક બિંદુ P. જરા ધ્યાન આપજો, થોડી ઇમ્પોર્ટન્ટ બાબત કહું છું. P થી O નું અંતર ધારો કે R છે, તો સ્પષ્ટ છે કે x² + y² બરાબર R² થાય. ક્લિયર? બોલો બોલો. હા, તમે જે પ્રતિબિંબો મેળવ્યા 1, 2 અને 3, એના x અને y આમાંનો સંબંધ જુઓ. હોત તારી મસ્ત છે કે 3 માટે તમે જુઓ ને તો જે છેદન બિંદુ છે અરીસાઓનું, એનાથી એના અંતર સરખા જ થશે. આનું પણ અંતર જુઓ, x² + y² = R². સેમ આના માટે પણ, સેમ આના માટે પણ. એનો મતલબ કે બે સમતલ અરીસાઓથી મળતા જે પ્રતિબિંબો છે ને, એ અરીસાઓના જંકશન એટલે કે ભેગા મળે તે બિંદુને કેન્દ્ર તરીકે લઈ આ બિંદુથી વસ્તુ અંતરને ત્રિજ્યા તરીકે લઈ દોરેલા વર્તુળના જુદા જુદા સ્થાને હશે. ક્યાં હશે? જુદા જુદા સ્થાને હશે. તો હવે આજે આપણે આ જે થિયરી છે એને આ રીતે સમજીએ. બરાબર જોજો, કંઈક ડાઉટ હોય તો મને પૂછી લેજો. સમજી લો, બે અરીસાઓને મેં એકબીજાથી થીટા ખૂણે રાખેલા છે. એક વસ્તુને બે અરીસાઓ વચ્ચે કોઈક સ્થાન O પાસે મૂકેલી છે. બે અરીસાઓનું જંકશન એટલે કે ભેગા થાય તે બિંદુ P અને O, એણે M1 સાથે બનાવેલો ખૂણો આલ્ફા અને M2 સાથે બનાવેલો ખૂણો બીટા છે. સ્પષ્ટ છે કે આલ્ફા વત્તા બીટા બરાબર થીટા છે. ક્લિયર? ચાલો પ્રતિબિંબો મેળવી. એકદમ ઇઝી આપણે સમજીએ. પહેલાં પહેલું એ જુઓ, અહીંયા પણ તમે જોયું. શું જોયું? ફરી પાછું બતાવો. તમે O થી P ને જુઓ અને આ જુઓ. આ બે ખૂણા કેવા દેખાય છે તમને? સરખા. આમ અરીસાની સાપેક્ષે વસ્તુ જે ખૂણો બનાવે એટલું જ પ્રતિબિંબ દ્વારા ખૂણો બને. તો પહેલાં આપણે આ વસ્તુને અરીસા M1ની સાપેક્ષે વિચારીએ તો કેટલા ખૂણે રહેલી છે? આલ્ફા. તો અરીસા દ્વારા આલ્ફા ખૂણે જ એનું પ્રતિબિંબ મળશે. સેમ હવે વસ્તુને અરીસા M2ની સાપેક્ષે વિચારીએ, બીટા ખૂણે રહેલી છે તો એનું પ્રતિબિંબ બીટા મળે. તો I1 અને I2 મળી ગયા. હવે તો ખરો ખેલ છે. શું ખેલ છે? આ જ I2 આ અરીસા માટે આભાસી વસ્તુ બનતી હતી. છે કે નહીં? છે કે નહીં? આ જ વસ્તુ આના માટે આભાસી વસ્તુ બનતી હતી. મતલબ કે જે કિરણો આમ આવતા હોય તે અરીસા M1ને શું લાગે? I2માંથી આવે છે. તો એનું પ્રતિબિંબ શું મળ્યું? અરીસા M1 વડે I21, એકની સાપેક્ષે બીજાનું પ્રતિબિંબ. તો આ જ I1 એ M2 માટે એક વસ્તુ તરીકે વર્તન કેટલા ખૂણે રહેલી છે? બીટા વત્તા આલ્ફા. અચ્છા, 2 આલ્ફા પ્લસ બીટા ખૂણે. તો એકનું બેની સાપેક્ષે પ્રતિબિંબ I12 2 આલ્ફા પ્લસ બીટા ખૂણે મળશે. કારણ કે અહીંથી આટલો ખૂણો કેટલો છે? ફરીથી બીટા પ્લસ 2 આલ્ફા.
તો બીટા પ્લસ 2 આલ્ફા ખૂણે અહીંયા મળશે. સેમ I2 એ M1 માટે આભાસી વસ્તુ તરીકે વર્તે. તો I2નો M1ની સાપેક્ષે કોણીય સ્થાન કેટલું છે? આલ્ફા પ્લસ બીટા આલ્ફા પ્લસ 2 બીટા. સો આ પ્રક્રિયાને આગળ વધારતા જાઓ. સો હવે I21ને આની સાપેક્ષે વસ્તુ ગણી લો. કેટલા ખૂણે રહેલી છે? બોલજો કેટલા ખૂણે રહેલી છે? તો આલ્ફા પ્લસ 2 બીટા તો ખૂણા M1ની સાપેક્ષે આવી જ ગયો, વત્તા થીટા એટલે કે આલ્ફા પ્લસ બીટા, એટલે તરત તમને મળશે 2 આલ્ફા પ્લસ 3 બીટા. ખ્યાલ આવે? એટલે વિચારો અહીંથી કેટલા ખૂણે રહેલી છે? આલ્ફા પ્લસ 2 બીટા વત્તા આલ્ફા પ્લસ બીટા ઉમેરી દો તો M2ની સાપેક્ષે કોણીય સ્થાન શું થયું? 2 આલ્ફા પ્લસ 3 બીટા. તો અહીંયા 2 આલ્ફા પ્લસ 3 બીટા ખૂણે તમને મળશે. ખ્યાલ આવે? સેમ આના માટે આભાસી વસ્તુ બનશે. તો આ પ્રક્રિયા આગળ વધારતા જો. કશેક તો એન્ડ આવશે જ ને. ક્યારે એન્ડ આવશે? આના પ્રતિબિંબો ગણતા આગળ વધો. આના પ્રતિબિંબો ગણતા આગળ વધો. હું સમજાવું છું, આગળ એક દાખલામાં સમજાવું છું. લોકો આવું કેમ ગોખી નાખે છે, પણ સમજો ઘણું બધું જાણવા મળે એવું છે. તો થોડું વર્ણન છે, વાંચી લો. કારણ કે બોલીને મારો અવાજ ભેંસ જેવો થઈ ગયેલો છે. એક સમયે સોનુ નિગમ જેવો અવાજ હતો, ભણાવીને ભેંસ જેવો થઈ ગયો. ધારો કે બે સમતલ અરીસાઓ M1 અને M2ને એકબીજા સાથે થીટા ખૂણે રાખેલા છે. O બિંદુ એક વસ્તુને એવી રીતે રાખેલ છે કે જેથી રેખા PO સાથે એ M1 સાથે આલ્ફા તથા M2 સાથે બીટા ખૂણો બનાવે. તો આલ્ફા પ્લસ બીટા બરાબર થીટા. અહીં I1 તથા I2 એ વસ્તુઓના અનુક્રમે અરીસાઓ M1 અને M2થી રચાતા પ્રતિબિંબો છે. બરાબર છે, બધું મેં જે કીધું તે જ છે ભાઈ. જેઓ અનુક્રમે M2 અને M1 અરીસાઓ માટે આભાસી વસ્તુ તરીકે વર્તે અને પરિણામે મળતા પ્રતિબિંબો I12 અને I21 ને આકૃતિમાં બતાવેલ છે. આ પ્રક્રિયાને આગળ વધારતા જઈએ તો તે ક્યાં અટકશે તે વિચારવાનું છે. બધું વિચાર લીધું ભાઈ અમે. બરાબર. સ્વાભાવિક છે કે આ પ્રતિબિંબો અરીસાઓની આગળ રચાય તે શક્ય નથી. મતલબ કે આ રિજિયનમાં કોઈ દિવસ પ્રતિબિંબોને સ્થાન મળશે નહીં. બરાબર. મતલબ કે આના માટે આ પહેલા અરીસા માટે પ્રોસેસ ક્યાં પૂરી થશે ખબર? અહીંયા સુધી આવી શકે, આની આગળ નહીં જઈ શકે. કોની? M1ની હદ. ખૂણો M1થી મળતા ખૂણાઓ આલ્ફા પ્લસ જે આવતા હોય તે ઇટ શુડ નોટ બી ગ્રેટર દેન 180 ડિગ્રી. 180 કરતાં વધારે નહીં હોવું જોઈએ. સેમ આની હદ અહીંયા સુધીની છે. બરાબર. તો આપણે ખાસ એ જોવાનું છે, નહીંતર શું થઈ જાય? પ્રતિબિંબ અરીસાની આગળ આવી જાય. એ તો શક્ય જ નથી. તો આ હદને ખાસ ધ્યાન રાખજો. તો આવા અભ્યાસોને આધારે કંઈક તારણો આપણે કાઢેલા છે અને પછી એ તારણ કેમ નીકળ્યા તેનો પ્રોબ્લેમ પણ મેં મૂક્યો છે કે જે તમારે ગોખવું નહીં પડે. જો બે અરીસાઓ વચ્ચેનો ખૂણો થીટા હોય અને જો 360 ભાગ્યા થીટા એ બેકી સંખ્યા બને તો પ્રતિબિંબોની સંખ્યા 360 ભાગ્યા થીટા -1. પણ જો 360 ભાગ્યા થીટા એ એકી સંખ્યા હોય અને વસ્તુ બે અરીસાઓ વચ્ચેના ખૂણાના દ્વિભાજક પર હોય, મતલબ કે તમે આવું વિચારો કે બે અરીસાઓ વચ્ચેનો ખૂણો ધારો કે 40 ડિગ્રી છે. 360 ભાગ્યા 40 શું બન્યું? 9. તો એકી સંખ્યા છે. હવે જો વસ્તુ
બરાબર. આ બેના લંબ દ્વિભાજક ખૂણાના દ્વિભાજક પર હોય, સંમિત રીતે રહેલી હોય તો પ્રતિબિંબોની સંખ્યા 360 ભાગ્યા થીટા -1. પણ વસ્તુ ખૂણાના દ્વિભાજક પર ન હોય, અસંમિતથી ગોઠવાયેલી હોય, અસંમિતિ ધરાવતી હોય, તો ત્યાં પ્રતિબિંબોની સંખ્યા 360 ભાગ્યા થીટા થશે. તો ખાસ ધ્યાન રાખજો. અને જો 360 ભાગ્યા થીટા એ પૂર્ણાંકનો હોય તો મરી ગયા. પછી આ રીતે મારી જેમ ગણના કરવાનું, એકનું મેળવવાનું, બીજાનું હદ જોઈ લેવાની, આ હદ સુધી કેટલા પ્રતિબિંબો મળે છે એ પછી તમારે ગણના કરવાની. બરાબર. એઝ ફોર એક્ઝામ્પલ, બે અરીસાઓને એકબીજાથી 30ના ખૂણે રાખેલા છે. એક વસ્તુ અરીસા સાથે M1 સાથે 10નો ખૂણો બનાવે છે. તો દરેક અરીસા વડે રચાતા પ્રથમ બે પ્રતિબિંબોના સ્થાન શોધો તથા મળતા પ્રતિબિંબોની કુલ સંખ્યા ગણો. વિદ્યાર્થી મિત્રો, M1 M2 બે અરીસાઓ 30ના ખૂણે રહેલા છે અને વસ્તુ P બિંદુ પાસે છે જે M1 સાથે 10નો ખૂણે અને M2 સાથે 20નો ખૂણો બનાવે છે. તો પહેલું પ્રતિબિંબ ડાયરેક્ટ M1 માટે વસ્તુનો ખૂણો 10 તો પ્રતિબિંબનો ખૂણો 10. અને આ બધા પ્રતિબિંબો એક વર્તુળ પર રચાય છે. મેં સમજાવ્યું છે, ધ્યાન રાખજો. વર્તુળ કેમ દોર્યું તો મેં આગળ સમજાવ્યું છે. ચલો, આ 10નો ખૂણો. સેમ M2 માટે P તો 20ના ખૂણે, તો આ પણ 20નો ખૂણો. હવે આ જે 10 છે M2 માટે આભાસી વસ્તુ બને. તો M2ની સાપેક્ષે સ્થાન કેટલું? 30 + 10 મતલબ 40. જોજો, આ બધા ખૂણા M1ની સાપેક્ષે આપ્યા છે, તો એમાં 30 ઉમેરી દો તો 40. તો આનું પ્રતિબિંબ M2 થી 40ના ખૂણે બનશે. સેમ M2 થી રચાયેલું 20ના ખૂણાવાળું પ્રતિબિંબ M1 માટે આભાસી વસ્તુ બનશે. ચાલો, 20 અને આ 30 50, તો એ 50ના ખૂણે મળશે. સેમ આ 50માં 30 ઉમેરી દો તો M2 માટે કોણીય સ્થાન 80 થશે. તો આનું પ્રતિબિંબ અહીંયા 80ના ખૂણે મળશે. સેમ આ 40, એની અંદર 30 ઉમેરી દો 70, તો એ આના માટે આભાસી વસ્તુ બનશે. તો 70ના ખૂણે આ પ્રતિબિંબ આવશે. આમ ખૂણાઓ આગળ ને આગળ વધતા જશે અને ક્યાં પ્રતિબિંબો અટકી જાય તે આપણે જોવાનું છે. અને એની રેન્જ 180 કરતાં વધારે હોવી જોઈએ નહીં. આ બીજી શરત છે. ચાલો જોઈએ, ચેક કરીએ. તો પહેલાં બે પ્રતિબિંબોના સ્થાન તો એ તમે કહી દીધા 10 50 20 40. ક્લિયર? બીજું 360 ભાગ્યા થીટા, તો થીટા કેટલો છે? બે અરીસા વચ્ચેનો ખૂણો 30, તો 12. તો મળતા કુલ પ્રતિબિંબોની સંખ્યા 11 થશે, કારણ કે બેકી સંખ્યા છે. હવે 11 પ્રતિબિંબોના સ્થાનો લઈએ. જોજો, 11 કાંથી આવ્યા તે મેઇન જોવાનું છે. આવું જરૂરી નથી, આ તો મારે સમજાવવું હતું એટલે. તો જુઓ, સમજજો. પહેલા અરીસા માટે 10 અને 20. હવે આમાં 30 ઉમેરો તો 10 વાળાનું 40ના ખૂણે મળે. ક્યાં મળે? M2 અરીસામાં મળે. જોઈ લેજો M2 અરીસામાં. 40માં 30 ઉમેરો તો આ 40 વાળાનું M1 અરીસામાં મળતું પ્રતિબિંબ 70. બરાબર. 70માં 30 ઉમેરો તો હવે M2 વડે મળતું પ્રતિબિંબ 100. 100 એ M1 માટે આભાસી વસ્તુ તરીકે વર્તે. 100માં 30 ઉમેરો 130. આ 130 એ M2 માટે આભાસી વસ્તુ તરીકે વર્તે અને M2 થી એનું સ્થાન શું હશે? આ M1 થી મપાતો ખૂણો છે. તો M1 થી મપાતો જે ખૂણો હોય, ધારો કે આ M1 થી માપેલો ખૂણો છે, એમાં થીટા ઉમેરી દો તો M2ની સાપેક્ષે ખૂણો બને કે નહીં? બને કે નહીં? M1ની સાપેક્ષે આટલો ખૂણો છે, M2ની સાપેક્ષે કેટલો થશે? તો એમાં આ થીટા ઉમેરી દો. ચાલો, તો આમ 160, એમાં 30. નહીં, હદ બતાવી જાય છે ભાઈ, નહીં, તો આગળ શક્ય નથી. સિમિલરલી
બીજું લઈ લો. 20 M2 થી રચાતું પ્રતિબિંબ M1 માટે આભાસી વસ્તુ, તો 20 ને 30 50. M1 થી મળતું પ્રતિબિંબ M2 માટે આભાસી વસ્તુ, 50માં ઉમેરો 30 80 and so and so and so and so and so and. તો શું આવશે? 170 પ્લસ 13. નો આ ભાઈ ના, શક્ય નથી. આમ તમે જોયું તો M1 થી 6 પ્રતિબિંબો મળ્યા અને M2 થી 6 પ્રતિબિંબો મળ્યા, ટોટલ 12 પ્રતિબિંબ થયા. અરે પણ આ તો 11 જ આવે છે જવાબ તો, અને મેં પણ લખ્યું છે 11 પ્રતિબિંબોના સ્થાનો. તો એનો મતલબ કે આ જે છેલ્લું પ્રતિબિંબ હશે ને, દે વિલ કોઇન્સાઇડ વિથ ઇચ અધર, તો એકબીજા પર સંપાત થયેલા હશે. ચેક કરવું છે ખરેખર? ચેક કરો, જુઓ કેટલો ખૂણો હતો આ 30. ચાલો M1 થી મળતું પ્રતિબિંબ 170ના ખૂણે, તો એક કામ કરો, M1 થી 170ના ખૂણે લઈ લો પ્રતિબિંબ I. ચાલો M2 થી કેટલા ખૂણે બને છે? 160. સારું, ચલો 160 લઈ લો. ચેક કરી લો કે આખું સર્કલ 360 કમ્પ્લીટ થાય છે. તો 170 વત્તા 30 200 વત્તા 160 360 બરાબર છે. તો M1 અને M2ના જે છેલ્લા પ્રતિબિંબ હતા ને, જે M1 થી 170 અંશના ખૂણે અને M2 થી 160 અંશના ખૂણે, તેઓ એકબીજા પર સંપાત થતા હતા. એટલે જો 170ને ગણું તો પછી મારે 160ને ગણવાનું નથી. માટે કુલ પ્રતિબિંબોની સંખ્યા 6 વત્તા 6 ઓછા 1 11 થશે. ચાલો આ કિસ્સામાં વિચલન કોણ શોધવાનો છે? 2 થી 3 વખત JEE મેઇનમાં પૂછાય. ખૂણા બદલી નાખે, અહીંયા આપાત કોણ I બદલી નાખે અને ગૂંચાઈવા કરે હારાય. પણ તમે તો બધા બહુ સ્માર્ટ છો, બરાબર? તમે ગૂંચવાશો નહીં. તમને અહીંયા મેઇન જોવાનું છે 2 અરીસાઓ વચ્ચેનો ખૂણો θ. ધારો કે એક કિરણ આપાત થયું I1 ખૂણે, પરાવર્તનના નિયમ મુજબ એટલા જ ખૂણે પરાવર્તન પામે. સપાટીને દોરેલો લંબ છે, I2 ખૂણે અહીંયા આપાત થાય તો I2 ખૂણે પરાવર્તન પામે. થોડી ભૂમિતિને જોઈએ, થોડીની આખી જ જોઈએ. તો આ ખૂણો 90 - I1, હા બરાબર છે, લંબ છે. આ I2 છે, આ પણ લંબ છે, તો આ 90 - I2. તો હવે એ બિંદુ પાસે જો અરીસો ન હોત તો કિરણ સીધું ગયું હોત. પણ એની હાજરીમાં કેટલું વિચલિત થયું તો મેં ભણાવેલું છે, યાદ રાખજો. ક્લોકવાઇઝ વિચલન કેટલું થયું? પાઈ એટલે કે 180 ઓછા 2I1 ક્લોકવાઇઝ. સેમ બીજો અરીસો ન હોત તો આમ ગયું, તો બીજા અરીસા માટે આપાત કોણ I2 છે ને, કેટલું વિચલન થયું? પાઈ - 2I2. તો કુલ વિચલન, તો અરીસો જ ન હોત, આ બંને અરીસા ન હોત તો આપણું કિરણ સીધું આમ જતે, પણ એને બદલે આમ ગયું. તો કુલ વિચલન Δ1 + Δ2 360 ડિગ્રી માઇનસ 2I1 + I2. ચાલો નંબર 1 આપો. ત્રિકોણ OAB જુઓ, આ 3 ખૂણાનો સરવાળો 180 થવો જોઈએ. તો θ બરાબર I1 + I2. તો આમ 1 અને 2 પરથી Δ = 360 - 2θ ક્લોકવાઇઝ, અથવા તમે આવું પણ વિચારી શકો 2θ એન્ટી ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ તમે જાઓ તો 360, બરાબર? કિરણ આમ જતું હતું, આમ ગયું, તો ક્લોકવાઇઝ કેટલું આવ્યું? તો 360 - 2θ. તો આ કેટલા બાકી રહી? 2θ. તો એન્ટી ક્લોકવાઇઝ. તો ધ્યાન આપજો. હવે આ પરિણામને હંમેશા યાદ રાખો. આપેલ પરિસ્થિતિમાં અરીસાને કેટલું ભ્રમણ આપવું જોઈએ કે જેથી પરાવર્તિત કિરણ શિરોલંબ બને? જો આ અરીસો છે, સપાટીને દોરેલું લંબ છે, આપાત કિરણ છે, અને આ પરાવર્તિત કિરણ. પરાવર્તિત કિરણ અરીસાને લંબ બને તો એ માટે
આને કેટલું ભ્રમણ આપવું જોઈએ? તો મેં ગઈકાલે ભણાવેલું તો અરીસાનું ભ્રમણ થીટા કોણે થાય તો પરાવર્તિત કિરણ એનું ભ્રમણ એ પણ 2 થીટા ખૂણે થતું હશે. હા કે ને? ચલો, તો હવે અહીંયા પહેલાં એ વિચારો, પરાવર્તિત કિરણ અરીસાને લંબ બને છે, મતલબ કે લંબની દિશામાં જ આવી જાય છે. તમે કેટલી શક્યતા વિચારી શકો? તો આવી શક્યતા વિચારવા માટે એક કામ કરો, આ પરાવર્તિત કિરણ, જો આપાત કિરણને ફિક્સ રાખવાનો છે, તમે પરાવર્તિત કિરણને લંબ રૂપે લઈ લો. તો પછી જો પરાવર્તિત કિરણ જો લંબ રૂપે થઈ ગયું તો લંબ આ બેની બરાબર વચ્ચે હોવો જોઈએ, મતલબ કે અરીસાની પોઝિશન આમ હોવી જોઈએ. બહુ સિમ્પલ વસ્તુ છે, નહીં ખબર પડી પાછો સમજાવું. જોજો, મારે અરીસા પરથી પરાવર્તિત કિરણ લંબ બનાવવું છે. સોરી, પરાવર્તિત કિરણને શિરોલંબ બનાવવાનું. શિરોલંબ એટલે કાં ઉપર તરફ કાં નીચે તરફ. તો ધારો કે પરાવર્તિત કિરણ આમ જતું હોય તો તે વખતે બોલો લંબ આમ હોવો જોઈએ, તો અરીસાની સ્થિતિ આમ હોવી જોઈએ. તો અરીસાને આપણે આટલું ભ્રમણ કરાવવું પડે. ચાલો, તો પહેલાં મને કહો, આ લંબ અને આપાત કિરણ વચ્ચે ખૂણો કેટલો હતો? 30 હતો ને? લંબને મારે આમ લઈ જવો છે 15ના ખૂણે, તો અરીસાનું ભ્રમણ પણ કેટલું હોવું જોઈએ? 15 અંશ. કઈ દિશામાં? વિષમ ઘડી દિશામાં. ચલો, પહેલો જવાબ આવી જાય. કોઈ પણ પરાવર્તિત કિરણ નીચે તરફ પણ શિરોલંબ બની શકે છે. કોઈ કંઈ કેવી રીતે? તો બની શકે ને. તમે અરીસાને ભ્રમણ આપતા જાઓ અને પરાવર્તિત કિરણ આમ થઈ જાય. મતલબ આ આપાત કિરણ હતું ફિક્સ ડિરેક્શન, અને પરાવર્તિત કિરણ આમ થઈ જાય. તો એ માટે અરીસાની પોઝિશન આમ હોવી જોઈએ, આ લંબ હોવો જોઈએ. ચાલો, તો લંબનું ભ્રમણ કેટલું થયું? પહેલાં લંબ આમ હતો, હવે લંબ આમ થયો. તો આકૃતિમાં જોઈએ આપણે તો કે ભાઈ પરાવર્તિત 30ના ખૂણે વિચલિત થાય, તેથી સ્પષ્ટ છે કે અરીસાનું ભ્રમણ 15નું હોવું જોઈએ. ચાલો, એ તો આપણે જોઈ લીધું. હવે બીજા કિસ્સામાં આપણું કિરણ આમ હતું અને અહીંથી આમ થઈ ગયું. કેટલું વિચલન થયું? તો આ તો સ્વાભાવિક છે, 180 વત્તા 30, 210. પરાવર્તિત કિરણ 210 ડિગ્રીના વિચલન અનુભવે, તો અરીસાનું વિચલન એની કરતાં અડધું, મતલબ કેટલું હશે? 150. પડી ખબર? ચાલો, તો આમ અરીસાનું ભ્રમણ 150 બોલાઈ ગયું, 105 એન્ટી ક્લોકવાઇઝ થવું જોઈએ. તો આમ અરીસાને કાં 15 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ અથવા 105 અંશ એન્ટી ક્લોકવાઇઝ ભ્રમણ આપવું જોઈએ. એક સમતલ અરીસાને ગોળાના કેન્દ્ર પર મૂકેલો છે અને તે ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. આ ગોળાના કેન્દ્ર પર એક કિરણ આપાત કરવામાં આવે છે, તો ગોળાની સપાટી પરના પરાવર્તિત બિંદુની રેખીય ઝડપ શોધો. ગોળાની ત્રિજ્યા r છે. જુઓ, આ ગોળો છે, અહીંયા અરીસો છે. અરીસો થીટા ખૂણે ભ્રમણ કરે છે. હવે એક કિરણને તમે અહીંયા આપાત કરો તો એ પરાવર્તન પામે. સ્વાભાવિક છે કે જો અરીસાની કોણીય ઝડપ થીટા હોય ને તો રિફ્લેક્ટેડ રેઝ એ 2 થીટા જેટલું કોણીય સ્થાનાંતર અનુભવશે. હું એમ નહીં કહેતા ક્યાંથી આવ્યું, ક્યારનો બોલું છું, સ્વરપેટી બહાર આવી જવાની. તો જાગ ધ્યાન આપજો. હવે આની કોણીય ઝડપ ઓમેગા બરાબર થીટા બાય ટી, તો આની કોણીય ઝડપ 2 થીટા બાય ટી, મતલબ કે આની કરતાં આની કોણીય ઝડપ કેવી હશે? બમણી. તો રેખીય ઝડપ બરાબર શું આવશે? v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા. તો આ બિંદુની રેખીય ઝડપ, એસ બિંદુની રેખીય ઝડપ r ઇન્ટુ ઓમેગા 1, મતલબ કે 2 ઓમેગા r થશે. ફરીથી અરીસો થીટા જેટલો આ ખૂણે ભ્રમણ થાય તો પરાવર્તિત કિરણો વચ્ચેનો ખૂણો 2 થીટા થશે. મતલબ અરીસા પર ગોળા પરનું જે બિંદુ છે 2 થીટા જેટલું કોણીય સ્થાનાંતર અનુભવશે.
અરીસાની કોણીય ઝડપ ઓમેગા હોય તો આની કોણીય ઝડપ 2 ઓમેગા થશે અને પરિણામ સ્વરૂપ આપણે પ્રતિબિંબની રેખીય ઝડપ આવી મેળવી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજનો છેલ્લો પ્રોબ્લેમ છે, બહુ અગત્યનો પ્રોબ્લેમ છે કે આકૃતિમાં દર્શાવેલ પરિસ્થિતિ માટે દિવાલ પરના પરાવર્તિત કિરણના બિંદુની રેખીય ઝડપ શોધો. આપણું જે આપાત કિરણ, પરાવર્તિત કિરણ, હવે અરીસો ઓમેગા જેટલા કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. તો પહેલામાં પહેલું એ વિચારો, આ અંતર તમને ડી આપેલું છે, આપણે એક્સ શોધવાનો છે. આ જે દિવાલ પર જે સ્પોટ પડે છે ને એની રેખીય ઝડપ dx બાય dt શોધવાની છે. ખાસ જોજો, આકૃતિ પરથી તમે જુઓ, tan થીટા બરાબર x અપોન ડી, તો x બરાબર d tan થીટા. ઝડપ શોધવાનું છે તો v બરાબર dx બાય dt, d બાર d બાય dt ઓફ tan થીટા. બાયોલોજીવાળા થીટાનું વિકલન થીટાની સાપેક્ષે જ થાય. તો d બાય d થીટા tan થીટા અને d થીટા બાય dt. હવેનું સ્ટેપ બહુ ક્રાંતિકારી છે, બરાબર જોજો. ચાલો, ટેનનું વિકલન સેક સ્ક્વેર, પણ ડી થીટા બાય ડીટી 2 ઓમેગા. અરે ભાઈ, આ ઓમેગા કોણીય ઝડપથી બદલાય તો આનો ડી થીટા બાય ડીટી સ્વાભાવિક છે 2 ઓમેગા થશે. શું આવું મેં ભણાવ્યું હમણાં? હા, આ ઓમેગા હોય તો આ ખૂણા માટે 2 ઓમેગા થાય. તો અહીંયા ડી થીટા બાય ડીટી, ખૂણો થીટા બદલવાનો દર અરીસાની કોણીય ઝડપ કરતાં બમણો થશે. તો ક્રિટિકલ સ્ટેપ છે. બસ, તો વીપી ઇઝ ઇક્વલ ટુ 2 ઓમેગા ડી સેક સ્ક્વેર થીટા. તો વિદ્યાર્થી મિત્રો, સમતલ અરીસો અને એને લગતા અત્યાર સુધી જે ડબલ નીટમાં મેક્સિમમ જે ડેફ્ટમાં પૂછાયેલા હતા બધું મેં કરાવી દીધું છે. હા, થોડા અમુક ન્યુમેરિકલ્સ છે તે આપણે છેલ્લે જોઈશું અથવા ક્લાસરૂમમાં આપણે એનો અભ્યાસ કરીશું. પણ તમે ઘર બેઠા વ્યવસ્થિત આટલું સમજો તો બીજા પ્રોબ્લેમ સોલ્વ કરી શકો. તો છેલ્લું સેશન છે રિફ્લેક્શનનું, એ ગોળીય અરીસાઓ માટેનું રહેશે. અંતરગોળ, બહિર્ગોળ અને પેરેબોલિક, આવા 3 અરીસાઓનો આપણે કન્સેપ્ટ સમજીશું. તો શુદ્ધ અંતઃકરણથી ભગવાન પાસે તમારા માટે અનંત આશીર્વાદની હું માંગણી કરું કે ભગવાન મારા વિદ્યાર્થીઓને હંમેશા હસતા રાખજો, એમની કારકિર્દી ઉજ્જવળ બનાવજો. ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનાઇટલી, ઓલ માય સ્ટુડન્ટ્સ.